જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભૌમ પ્રદોષ વ્રત કથા, મહિમા, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પ્રદોષની વ્રત કથા મહિમા વાર્તા સાંભળવાનો પણ ઘણો મહિમા છે. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. શાકુંતલ નામના એક રાજા હતા. તે એક નાના રાજ્યના શાસક હતા. એક દિવસ તે શિકાર કરીને પાછા આવતા હતા, ત્યારે તેને એક આશ્રમમાં વશિષ્ઠ, વિશ્વામિત્ર અને અત્રિ ઋષિને યજ્ઞ કરતા જોયા. રાજાનું શરીર જંગલમાં ફર્યા હોવાથી શિકાર ખેલીને કારણ કે ઘણા થાકી ગયેલા શરીર સાથે આશ્રમમાં આવે છે, ત્યારે જ્યાં ઊભા હતા ત્યાં તેને વશિષ્ઠ ઋષિને સ્પષ્ટ જોયા અને દૂરથી જ નમન કર્યા. ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. નારદજી આ બધું ધ્યાનથી જોઈ રહ્યા હતા, તો પોતાને રમૂજ થાય તે માટે લોકોને ભડકાવીને લડાઈ કરાવનાર નારદજી જાણતા છે કે તેમણે એવું જ કર્યું. નારદજીએ ઋષિ અત્રિ અને ઋષિ વિશ્વામિત્રજીને કહ્યું કે ઋષિવર, તમે જોયું નહીં કે શું રાજા શાકુંદ તમારા બંનેનું અભિવાદન ન કર્યું? એકલા વશિષ્ઠજીને જ પ્રણામ કરી જાણી જોઈને તમારું અપમાન કર્યું છે. અત્રિ મુનિએ સ્થિત કર્યું, નારદજી, તેને અમારું અપમાન કરવામાં આવું નથી કર્યું. એવું પણ કહ્યું કે વશિષ્ઠજી સામે બેઠો હતો, તેને તે કદાચ મને જોયો પણ નહીં. તો તેમને કહ્યું ગમ્યું તેમને ગમ્યું તેમ તેને કર્યું. તમે મને કોઈ ભડકાવતા નથી તેમ મને કોઈ ફરક પડતો નથી. વિશ્વામિત્રજીએ ઘણું ખરાબ લાગ્યું. તેઓએ તે ગુસ્સે પણ થયા. પ્રખ્યાત છે, રાજાએ મારું અપમાન કર્યું છે. આમ જાણીને તેઓ વિચાર કરવા લાગ્યા કે રાજાને સજા અવશ્ય થવી જોઈએ. નારદજી તરત જ કહે કે હા, સજા થવી જોઈએ. તમે પણ વશિષ્ઠને જેટલા જ શક્તિશાળી છો, રામ લક્ષ્મણ જેવા મહાન યોદ્ધાઓને તમે ગુરુ છો. તમારે તો રામ પાસેથી વચન લેવું જોઈએ કે બંને તેટલી જલ્દીથી શાકુંદને સજા આપે. વિશ્વામિત્રજીએ રામજીને બોલાવ્યા. મારા વહાલા શિષ્ય શાકુંદ, તે મારું અપમાન કર્યું છે. આજે સાંજ સૂરજ ડૂબે પહેલાં તેનું મસ્તક મારા ચરણોમાં લાવી આપો. કર્તવ્ય પરાયણ શ્રી રામચંદ્રને ગુરુના વચનને પાલન કરવા માટે એમ જ થશે, એવું કહ્યું. આ બાજુ નારદ મુનિ શાકુંદના રાજ્યમાં પહોંચી ગયા. તેઓએ રાજાને કહ્યું, તમને ખબર છે ખરી તમારી જાત કેટલી મુશ્કેલીમાં ઊભી છે? તમે ઊભી કરી છે. મહાયોદ્ધા અને દશરથના પુત્ર શ્રી રામજી તમને ગુરુની આજ્ઞા પ્રમાણે આજે સાંજે તમારું માથું વાઢી નાખશે. ભગવાનના હાથે તમારું મૃત્યુ નક્કી છે. શાકુંદને થયું કે મહાન ઋષિ અપમાન થાય એવું મેં કર્યું જ નથી. એવું મેં શું કર્યું હશે? હું તો આ નાના રાજ્યનો રાજા છું. હવે બધી વાતનો વિચાર ન કરીશ. હે રાજન, હવે આ બધા વાતનો વિચાર કરવાથી કંઈ લાભ નથી. તમે આજનો દિવસ જ બસેલા છો, કેમ કે રામજી કાયમ પોતાના વચનનું પાલન કરે છે. ત્યારે રાજા નારદ મુનિને કહે છે કે હે ઋષિવર, તમે મારી મદદ કરો. મને તો સમજાતું નથી કે આમાં કેવી રીતે હું ફસાઈ ગયો, પણ મારા સુધી આવા કમનસીબ સમાચાર તમે જ લઈને આવ્યા છો, તો હવે આ સમસ્યાનો ઉકેલ પણ તમે જ કરી આપો. મારી મદદ કરો. નારદજીને તો આ જ જોઈતું હતું. તેઓ તો એકદમ ધીર ગંભીર બની ગયા અને કહેવા લાગ્યા કે હે રાજન, જો તમારે બચવું હોય તો હનુમાનજીના માતા અંજની પાસે જાવું જોશે અને તેમના શરણોમાં જઈને તેમને કહેવું પડશે કે હે માતા, મારી રક્ષા કરો. શાકુંદ રાજા આ સાંભળીને કિષ્કિંધા તરફ દોડી ગયા. તે જોયું કે અંજના માતા તેના ઘરમાં શિવજીની પૂજા કરી રહ્યા હતા. રાજા તેમને પગે લાગ્યા અને કહેવા લાગ્યા કે હે દેવી માતા, મારી મદદ કરો. મારો કોઈ વાંક ગુનો ન હોવા છતાં પણ મારું માથું વાઢી લેવાનું નક્કી થયું છે. આમ હનુમાનજીના માતા, જો તમારી મદદ વગર જ હું આજનો દિવસનો અંત જોવા પણ જીવતો નહીં રહું. પહેલાં આજે અંજનીના માતા
મૂંઝવણમાં મુકાઈ ગયા. આ રાજા કહેવા શું માંગે છે તે કંઈ સમજાતું નથી. પછી તેમણે વિચાર કર્યો કે એક નાના રાજ્યના રાજા પોતાની સલામતી માટે અહીં આવ્યા છે અને કંઈક મોટી વાત નથી. તેમને ખબર હતી કે તેમનો પુત્ર આ કામ સરળતાથી કરી શકશે. ત્યારે માતાએ શાકુંતને વચન આપ્યું કે હું હનુમાનજીને કહીશ કે તારું રક્ષણ કરશે. તેને ક્યારેય મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. તું ચિંતા ન કર. હનુમાનજીએ હું તારી રક્ષા માટે મોકલું છું. ત્યારે શાકુંત કહે છે કે માતા મને વચન આપો કે તે ત્યાં અંજનીના માતા કહે છે કે હા, હું વચન આપું છું. ભગવાન શ્રીરામનું નામ લઈને હું કહું છું કે હનુમાન તારી રક્ષા કરશે. અંજની માતાએ કહ્યું અને તેઓ ફરીથી પૂજા કરવા લાગ્યા. શાકુંતને આ સાંભળીને રાહત થઈ. જ્યારે હનુમાનજી ઘેરે આવ્યા ત્યારે અંજના માતાને પૂછે છે કે હનુમાનજી શાકુંતની રક્ષા માટે કહ્યું. આમ કહીને હનુમાનજી પણ તૈયાર થઈ ગયા. સૂર્યાસ્ત થયા પહેલાં જ કોણ તેને મારી નાખવા માંગે છે તેઓ તો કહે કે ત્યારે શાકુંત કહે છે કે ભગવાન શ્રીરામજી. ભગવાન શ્રીરામજીનું નામ સાંભળીને જ હનુમાનજી તો સખત આપઘાતમાં આવી ગયા. તેથી હનુમાનજી ધ્યાનમાં બેઠા જેથી કરીને કોઈ ઉકેલ આવી શકે. તેમને મનની આંખથી જોયું કે આખી ઘટના નારદજીની જ ચાલાકી હતી. પણ હનુમાનજીએ શાકુંતને વચન આપી દીધું હતું કે તે તેની રક્ષા કરવી જ પડશે. થોડો વિચાર કર્યા પછી હનુમાનજી શાકુંતને કહે છે કે ત્યાં સુધી તમે રામજીના નામનું રટણ કરતા રહો. પછી પવનની ઝડપે મુસાફરી કરીને હનુમાનજી અયોધ્યા પહોંચ્યા. રામ મહેલમાં જઈને ભગવાન શ્રીરામને પ્રણામ કર્યા અને શાકુંતની બધી વાત કરી. હનુમાનજીએ ભગવાનને વિનંતી કરી કે તેઓ પહેલાં રાજાને છોડી દે. ત્યાંથી શ્રીરામજી કહે છે કે આ શક્ય નથી. ગુરુને મેં વચન આપ્યું છે તેથી રાજાનું મસ્તક તો ધડથી અલગ કરવું જ પડશે. ત્યારે હનુમાનજી શ્રીરામને કહે છે કે હે સ્વામી, હું આપની સામે કેવી રીતે લડીશ? શાકુંતની રક્ષા કરવી એ કેવી રીતે કરીશ? ત્યારે શ્રીરામજી કહે છે કે હનુમાન, તું તારું કર્મ કર, હું મારું કર્મ કરું. ત્યારે હનુમાન શ્રીરામજીને કહે છે કે હે પ્રભુ, તો તમે મને વચન આપો કે જ્યાં સુધી કોઈ તમારું નામ રટણ કરતું રહે ત્યાં સુધી મારશો પણ નહીં, નિશાનો બનાવશો પણ નહીં. ત્યારે શ્રીરામ કહે છે કે હા, સારું, વચન આપું છું. જ્યાં સુધી કોઈ મારું નામ રટણ કરશે ત્યાં સુધી તેની રક્ષા હું સ્વયં કરી રહીશ. હનુમાને વિચાર્યું કે તેમની પાસે ગણતરના જ ઉપાય છે. તેમાંથી તે વાલીના પુત્ર અંગદને શ્રીરામને જે ઘણા પ્રિય હતા તેનો વિચાર આવ્યો. કદાચ તે મધ્યથી રહેતો શ્રીરામજીને સમજાવી શકાય. અલગ પણ અયોધ્યા આવ્યા. શ્રીરામજીએ કહ્યું, હનુમાન તમારા સાચા ભક્ત છે, માટે તેમની સામે યુદ્ધ કરવું તે યોગ્ય નથી. ત્યારે શ્રીરામજી કહે છે કે આ વાતની હું સહમત છું, પરંતુ સૂર્યાસ્ત પહેલાં મારા ગુરુના શરણોમાં શાકુંત મસ્તક ધરાવવાનું કે. હનુમાનજી તરત જ સીતા માતાજીની નિવાસ સ્થાને ગયા અને આખી પરિસ્થિતિ સમજાવી. શ્રીરામજી કોઈની એ વાત માનતા નથી. માતા, તમે જ મારી મદદ કરો. ત્યાં સીતા માતા શ્રીરામજીને કહે છે કે રામજી કોઈની વાત માનશે નહીં. તે પોતાના વચનનું પાલન અવશ્ય કરશે. પરંતુ હે હનુમાન, હું એટલું કહી આપું છું કે જ્યારે શ્રીરામજી તારા ઉપર બાણ વિંધાશે ત્યારે તે ફૂલ બની જશે. સમય રહેતા શ્રીરામજી અને હનુમાનજી વચ્ચે લડાઈ થવાની સમાચાર થોડીક વારમાં જ બધે ફેલાઈ ગઈ. નારદજી સહિત બધા લડાઈ સ્થળે આવી પહોંચ્યા. હનુમાનજીએ પોતાની લાંબી પૂંછડી વડે એક કિલ્લો બનાવ્યો. તેમાં શાકુંતને રહેવા માટે કહ્યું. નસકોરા બોલાવે છે કે યુદ્ધ શરૂ થયું. શ્રીરામજી બાણ ચલાવવાનું શરૂ કર્યું. તેમનાથી તીરથી કોઈ અસર હનુમાનને થતી ન હતી. તે જ જોઈને રામજીને નવાઈ લાગી. તેમણે લક્ષ્મણજીને કારણ જણાવવા લાવવા માટે કહ્યું. ત્યારે શ્રી લક્ષ્મણજી તરત જ પાછા આવ્યા અને કહ્યું, મોટા ભાઈ, આ લડાઈ નિરંતર છે. તમે વચન આપ્યું હતું કે તમારા નામનું રટણ કરશે તે સુરક્ષિત રહેશે. તો નસકોરામાં બોલાવે છે તે હવે શાકુંત તમારા નામનું રટણ કરી રહ્યા છે, એટલે કે તમારું એક પણ તીર તેને ત્યારે ફૂલનો વરસાદ વરસશે, તમારા નામનું રટણ કરતા રહેશે
આમ તમારું એક પણ તીર તેની સુધી પહોંચશે નહીં. હનુમાનજીએ સીતા મૈયાને વરદાન આપ્યું છે કે તમારું બાણ ફૂલોનો વરસાદ વરસશે. હનુમાનજી ઉપર તમારા બાણનો કોઈ અસર થશે નહીં. આપનું નામ તે બંને રટે છે. તમારા ભક્તો સામે કોઈ લડાઈ કરી શકશે નહીં. ત્યારે નારદજી ત્યાં આવી પહોંચ્યા. આ બધું નાટક મારું ઊભું કરેલું છે. હે પ્રભુ રામજી, આમ કહીને નારદજી હસવા લાગ્યા અને કહે છે કે હે શ્રી રામ, તમે નામ જે તાકાત છે તે કોઈ પણ તકલીફમાં રક્ષણ આપી શકે છે. હવે એ વાત સાબિત થઈ ચૂકી છે, તો શાકુંદને માફ કરી દો. ત્યાં સુધી વિશ્વામિત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે ઋષિ સાથે આવી પહોંચ્યા અને અત્રિ અને વશિષ્ઠ ઋષિને પણ કહ્યું કે હે વિશ્વામિત્ર, તમારે તમારા ક્રોધ ઉપર કાબૂ રાખવો જોઈએ. આમ ભૂલચૂક કોઈને ત્યાં શ્રીરામજી કહે છે કે મેં તો મારું ગુરુનું વચન પાલન કર્યું, એટલા માટે હું શાકુંદને મસ્તક ધરી દઈશ. હું એવા કુળમાંથી આવું છું કે જ્યાં પ્રાણ જાય પણ વસન ન જાય. આમ કહીને શ્રી રામજી મૌન થઈ ગયા. ત્યારે નારદજી કહે છે કે હા, એ તો થઈ શકે છે, એમ જ થશે. તેના માટે તેનું મસ્તક વિશ્વામિત્રના ચરણોમાં ઝુકાવવાનું છે. વસન પૂર્ણ કરવા માટે બસ આટલું જ જરૂરી છે. શાકુંદ રાજા વિશ્વામિત્રના ચરણોમાં સ્પર્શ કરીને મસ્તક નમાવે. નારદજીએ કહ્યું, તેનો અર્થ સમજાઈ જાય કે રામે સ્થિમત આપ્યું. તરત જ શાકુંદ રાજા આવ્યા અને તેને શ્રી રામજીને પ્રણામ કર્યા. સૂરજ ડૂબતા પહેલાં તેને વિશ્વામિત્રના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવી દીધું. આમ લડાઈનો અંત આવ્યો. આખી ઘટના જે રીતે બની તેનાથી બધા હસી પડ્યા. શાકુંદ રાજાએ પ્રદોષનું વ્રત કર્યું હતું, જેના કારણે શ્રી હનુમાનજી તેની સહાયમાં આવ્યા અને રામજીને દર્શન કરી કૃત્ય થયા. વિશ્વામિત્ર આશીર્વાદ પણ આપ્યા. ભગવાન શ્રી રામના અંશ અવતાર શ્રી રુદ્ર અવતાર શ્રી હનુમાનની કૃપા જ્યાં થાય ત્યાં કંઈ બાકી રહેતું નથી. કલયુગના દેવતા હનુમાનજી એ ચિરંજીવી દેવતા છે. આજે પણ ભક્તો તમામ પ્રાર્થના સાંભળે છે, મનોકામના પૂર્ણ કરે છે. આ રીતે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે, કથા સાંભળે છે, તેની ઉપર શ્રી હનુમાનજી સદૈવ કૃપા વરસાવે છે. બોલો શ્રી રામ ભક્ત હનુમાન મહારાજની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું ભૌમ પ્રદોષ વ્રતની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.